ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ભગવાન શંકરાચાર્ય મહારાજે આ સ્તોત્રની રચના કરી કહેવાય છે. શંકરાચાર્ય મહારાજનો પ્રાગટ્ય આજથી લગભગ 2500 વર્ષ પહેલા અથવા 1200 વર્ષ પહેલા બીજા કોઈ મતમાં થયું તેવું માનવામાં આવે છે. અને એ એવો સમય હતો જ્યારે ભારતમાં પૂરેપૂરી ધાર્મિક બધા પ્રકારની અરાજકતા સ્થાપિત, સાંસ્કૃતિક અરાજકતા, સામાજિક અરાજકતા, રાષ્ટ્રની દ્રષ્ટિએ પણ, એટલે અનેક પ્રકારના મતભેદોમાં આ દેશ આખો સંકળાયેલો હતો, એમાં ગૂંચવાયેલો હતો. મેં કર્યું ચાલુ. તો આખો દેશ એ વખતે અત્યંત સંક્રાંતિની સ્થિતિમાંથી, કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો. અને લોકોની પાસે પોતાના કલ્યાણ માટે કે સુખી થવા માટેના કોઈ માર્ગોની સૂઝ જ નહોતી. એ ઉપરાંત ભારત દેશમાં એના મૂળભૂત ગ્રંથો હોય તો વેદ છે, અને વેદ મનુષ્યના જીવનમાં, એના જીવનમાં કલ્યાણનો માર્ગ બતાવે છે. કેવી રીતે ગમતી વસ્તુ મેળવવી, ગમતી એટલે કે મારા હિતમાં હોય એ વસ્તુ મેળવવી, અને કેવી રીતે મારા હિતમાં નથી એને ટાળવી, એનો ઉપાય બતાવવાનું કામ વેદ કરે છે. અને એ એવો સમય આવ્યો કે જ્યારે વેદોનો બહિષ્કાર કરવામાં આવ્યો બૌદ્ધ અને જૈન સંપ્રદાયો દ્વારા. એનું કંઈક કારણ એવું પણ જોવામાં આવે છે કે શાસ્ત્રોમાં જે યજ્ઞ યાગાદિ કહ્યા છે એ યજ્ઞો કરવામાં કેટલાક યજ્ઞમાં હિંસા પણ છે. હવે એ હિંસાના હેતુથી નથી. અને એ પહેલાના જે લોકો હશે જેમને ખાવા પીવા માટે રાંધવાની પણ કદાચ વ્યવસ્થા નહીં હોય ને, આદિ માનવ જે હશે એ કાચું માંસ ને આ બધું ખાઈને જ જીવતો, એમાંથી ધીમે 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 આ બધી ઉત્ક્રાંતિ થતી ગઈ અને બધી વસ્તુઓમાં થતી ગઈ. સાથે સાથે માંસ કદાચ જે ખાતા હશે એમને એના સ્વાદનું ભાન હશે. આપણને વિચાર પણ કરવાનું ગમતું નથી કે માંસમાં કંઈક સ્વાદ આવતો હોય, પણ જેમણે એકવાર ચાખ્યું હશે એમને એનો સ્વાદ લાગ્યો હશે દાડે, અને એટલે ખાવાનું ગમતું હશે એમને. અને ખાવા માટે એટલા એ ડાયા કે યજ્ઞ કરીને યજ્ઞના ભાગરૂપે જ ખાય. આમ રસ્તે ચાલતા જઈને પકડીને મારી લાવીને ખાય એવું ના કરે. એટલે તો ડાયા કે યજ્ઞ કરીને યજ્ઞમાં આહુતિ આપે પશુની, પછી કંઈક એનો પ્રસાદ હશે, જે હોય તે નાનું મોટું ખાતા હશે સમથિંગ. અને પછી એવું ખાવાની વૃત્તિ વધતી જાય એટલે યજ્ઞ વધારે કરે અને વધારે પશુઓ હોમે અને વધારે ખાય. આવું બધું પણ વિકાસ પામ્યો હશે. અને સામાન્ય માણસને એવી ખરું કે એને એવું ગમે નહીં, કોઈની હિંસા, એટલે આમ એ અત્યંત પશુતાને પામેલા માણસો હશે કે જેમને કોઈ પશુ પક્ષી કે બીજા જીવને મારી નાખતા અરેરાટી નહીં થતી હોય. એટલે મોટા ભાગના લોકોને આ વસ્તુ વિશે અણગમો તો જન્મવા જ માંડેલો કે અરે રે આવું કેવું, બધા બધાને મારી નાખવાના, હિંસા કરવાની. એટલે એવો એક સમાજ, એવો એક જૂથ પેદા થતો ગયો કે જેણે હિંસાનો વિરોધ કર્યો. અને એ વિરોધ કરનારાઓ ધીમે ધીમે આપણે જાણીએ છીએ એમ એક નેતા મળી જાય, એક સંપ્રદાય શરૂ થઈ જાય અને તરત ટોળા ભેગા થવા માંડે. એટલે બુદ્ધ ભગવાને આ અહિંસા, જૈન અને બુદ્ધ મહાવીર વગેરે, એટલે અહિંસાને ટેકો આપવાને માટે એમણે પશુઓની હિંસા બંધ કરાવવાની, એને માટે યજ્ઞ આગાદી બંધ કરાવવાના. પણ યજ્ઞ વેદમાં કહે છે ને
એટલે એમણે જે દૂષણ પેઠા હતા એ બંધ કરાવવા જોઈતા હતા, એને બદલે એમણે વેદોનો બહિષ્કાર કર્યો. જેમ કે કોઈ ડોક્ટરે આપણને દવા આપી અને આપણે એ દવાની રિએક્શન આવ્યું એટલે આપણે દુનિયામાં એલોપેથીની દવાઓ જ બંધ કરાવી દેવાની, ડોક્ટરોને બધાને કોઈને મેડિકલ કોલેજમાં મોકલવાના જ નહીં, બધાને ભણવાનું બંધ કરાવી દેવાનું. ખરું, કોઈક જ્યોતિષી પાસે આપણે જોશ જોવડાવ્યા અને એણે કહ્યું કે તમારું આ થશે કે પેલું થશે, અને એવું ના થયું. કોઈ ગંભીર, માનો કે એણે કહ્યું કે તમે લોટરીની ટિકિટ, હું જાણતી નથી કેટલાની આવતી હોય, માનો કે બહુ મોંઘી આવતી હોય, 1000, 2000, 5000, અને તમને 18 કરોડ મળશે. માનો કે મારી પાસે 5000 ના હોય, બહુ ગરીબ માણસ હું, કેટલી મહેનતે ઓછી ને લાવ્યો, દેવો કર્યું, બધું કર્યું ને 5000 રૂપિયા લાવ્યો અને મેં લોટરીની ટિકિટ લીધી અને મને 18 કરોડ ના મળ્યા. હવે મારે 5000 નું દેવું ચૂકવવાનું માથે ચડ્યું, એનું વ્યાજ પણ ચૂકવવાનું, ક્યાંથી લાવવું? જો પ્રચાર કરું જ્યોતિષ વિદ્યા જ ખોટી છે અને જ્યોતિષ વેદમાં આવે છે, માટે જ્યોતિર્વેદ છે, માટે બધા વેદો પણ ખોટા છે. એવું તો ના જ હોય ને. કોઈક જ્યોતિષી ખોટો પડ્યો, એની ગણતરી ખોટી પડી, કંઈક સંજોગો કશુંક થયું. એટલે વેદોમાં જે દૂષણ ઘૂસી ગયા હતા એ કાઢવાને બદલે એમણે વેદોનો બહિષ્કાર કર્યો. અને વેદનો બહિષ્કાર એટલે મનુષ્યના જીવનમાં સુખી થવાની જે માર્ગદર્શિકા હતી એનો અનાદર થયો. વેદ કંઈ આપણા છે માટે આપણે ગમે ને આપણે એનો આદર કરીએ એવું ના હોય. જો શંકરાચાર્ય મહારાજ ને આ બધા મહાપુરુષો એ ખરેખર આપણી કલ્પનાની, હજુ પણ આપણી કલ્પનાની બહાર હોય એવા વ્યક્તિત્વો છે કે જેમને જીવન માત્રના સુખમાં રસ છે. આમ તો એ માણસ છે કે નહીં એ પણ પ્રશ્ન નથી, પણ કદાચ પ્રશ્ન હોય તો બસ માણસ છે એટલું જ. એ આ દેશનો કે પેલા દેશનો, આ જાતનો કે પેલી જાતનો, આ ધર્મનો કે બીજા ધર્મનો, આ સંપ્રદાય નામનો શબ્દ પણ નહીં હોય. મને તો લાગે છે એ શોધવું પડશે કે સંપ્રદાય શબ્દ ક્યારથી આવ્યો. પણ સનાતન ધર્મમાં સંપ્રદાય શું? એટલે હિન્દુસ્તાનમાં તો સનાતન ધર્મ જ. હિન્દુસ્તાનની બહારના લોકોને ભાન નહોતું માટે, બાકી સનાતન ધર્મ હિન્દુસ્તાન માટે મર્યાદિત જેવું નથી. સનાતન ધર્મ માણસને સુખી બનાવવા માટેની માર્ગોપદેશિકા છે. આ જીવનમાં સુખી થવાની એટલું જ નહીં, પરલોકમાં પણ સુખી થવાને માટેનો માર્ગોપદેશિકા જો કોઈ હોય તો એ વેદો છે. હવે જ્યારે વેદ ના રહ્યા ત્યારે માણસો સુખી થવાનો રસ્તો ક્યાં શોધશે? માણસોએ શું કરવું સુખી થવા માટે, બંને હોય. શું કરવું એ પણ કહેવું પડે, શું ના કરવું એ પણ કહેવું પડે. હવે એમને કોઈ વિધિ નિષેધ કે ડૂઝ અને ડોન્ટ્સ આપનારું રહ્યું જ નહીં. એટલે જીવન પશુ કરતા જુદું ના રહ્યું. પશુઓની જેમ જેને જે ફાવે તે કરે, કોઈ પ્રકારની મર્યાદા કશું જ ના રહ્યું. અને બૌદ્ધ ધર્મ, વામપંથ વગેરેમાં ભણવા માંડ્યા અને પછી વામાચાર એટલે બધા જ પ્રકારની અનીતિઓ પણ દાખલ થઈ ગઈ. એટલે એ બધા સંપ્રદાયો પણ બધા તંત્રવાદના અડ્ડાઓ બનવા માંડ્યા, જેમાં કુનીતિઓ અને કુરીતિઓ દાખલ થઈ ચૂકી હતી. આવું બધું થયું ત્યારે પછી દેવતાઓ ભગવાનને યજ્ઞ બંધ થઈ, દેવતાઓને આહુતિ મળતી બંધ થઈ ગઈ. સૂર્યને કોઈ અર્ઘ્ય પણ ના આપે, બધું જ બંધ થઈ ગયું. બ્રાહ્મણોનો અનાદર થવા માંડ્યો અને વર્ણાશ્રમ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. યજ્ઞ થાય તો બ્રાહ્મણને પૈસા મળે, એટલે આ બધું આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ. એટલે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરવા ગયા કૈલાસમાં, શંકર ભગવાનને કે ભગવાન કંઈક કરો, આવી સ્થિતિ પૃથ્વી ઉપર છે. અને શંકર ભગવાને કહ્યું હું અવતાર લઈશ. એટલે એમણે શંકરાચાર્ય તરીકે અવતાર લીધો. એના પહેલા કાર્તિકે એમના પુત્ર એને કુમારીલ ભટ્ટ તરીકે અવતાર લેવાનું કહેવામાં આવ્યું. એમણે અવતાર લઈને જે વૈદિક કર્મ વિભાગ પણ નાશ પામ્યો હતો એની સ્થાપના કરી. એટલે વૈદિક કર્મમાં લોકોની શ્રદ્ધા જન્મે એવું શરૂ કર્યું કે પુત્ર જોઈએ છે, આ કર્મ કર, આ યજ્ઞ કર, પત્ની માટે આ કર. એટલે જીવનમાં યજ્ઞ યાગાદિનું સ્થાન એમણે ઊભું કર્યું. વૈદિક કર્મનું, વર્ણાશ્રમ કર્મોનું, નિત્ય નૈમિત્તિક કર્મનું, પ્રાયશ્ચિત્ત કર્મનું, કામ્ય કર્મનું. ભલે ઈચ્છા કરો પણ ઈચ્છા પૂરી કરવા વૈદિક કર્મ કરો. એટલે વેદોમાં લોકોની શ્રદ્ધા બંધાતી જાય અને વૈદિક કર્મનું સ્થાપન થાય. આવો પ્રયત્ન સફળતાપૂર્વક કુમારીલ ભટ્ટે કર્યો. અને કુમારીલ ભટ્ટ વૈદોનું સ્થાપન કરવા માટે પેલો પ્રચંડ બૌદ્ધ ધર્મ તો હતો જ વિરોધ કરનારો. એટલે એમણે જો પોતાના વૈદિક ધર્મને સ્થાપિત કરવો હોય તો બૌદ્ધ ધર્મને ખંડિત પણ કરવો પડે. એટલા માટે, અને બૌદ્ધ ધર્મને ખંડિત કરવો હોય તો બૌદ્ધ ધર્મ શું કહે છે સમજવું પડે.
એટલે બૌદ્ધોની પાઠશાળામાં એ બૌદ્ધ ભિક્ષુ બનીને ભણવા ગયા. ત્યાં એ જૂઠું બોલ્યા કે હું બૌદ્ધ છું, એટલે બૌદ્ધનો વેશ ધારણ કર્યો અને પછી એટલે તક્ષશિલામાં કેવું કંઈક કહેશે. ત્યાં એ ભણતા હતા ત્યારે પેલા બૌદ્ધ ગુરુ વેદોની નિંદા કરતા હતા. એ નિંદા સાંભળીને એમની આંખમાંથી પાણી પડવા માંડ્યા. એ વેદોની નિંદા સહન ના કરી શક્યા અને આજુબાજુવાળા એમના સહાધ્યાયીઓ જોઈ ગયા કે વેદોની નિંદા માણસ સાંભળી શકતો નથી, એટલે છેતરતો હોવો જોઈએ. એ અવૈદિક, આ તો અવૈદિકો હતા, નાસ્તિકો હતા, પણ આ માણસ વૈદિક હોવો જોઈએ કારણ કે વેદોની નિંદા નથી સાંભળી શકતો. આથી કુમારીલ ભટ્ટ વિશે ફરિયાદ કરવામાં આવી ગુરુજીને કે આ છેતરે છે, દંભ કરે છે. બધાએ ભેગાથી નક્કી કર્યું પહેલા તો કાઢી મૂકો, કે કાઢી ના મુકાય, કાઢી મૂકીએ તો આપણું ભણી ગયો છે બધું, એટલે બહાર જઈને આપણું ખંડન કરશે. તો શું કરવું કે દેહદંડ જ કરવો જોઈએ. એટલે ચાલો અગાશી પર લઈ જઈને ફેંકો નીચે એને. એટલે બધા એને ઉચ્ચ અગાશી પર લઈ ગયા પાઠશાળાની અને ફેંકવાની તૈયારી કરી. ત્યારે કુમારીલ ભટ્ટબાદ પ્રતિજ્ઞા કરે છે, યદિ વેદાહ પ્રમાણમ સ્યુઃ ભૂયાત કાચિન્ન મે ક્ષતિઃ. જો વેદ પ્રમાણ હોય તો મને કોઈ આંચ ના આવવી જોઈએ. આટલું બોલતા બોલતામાં તો પેલા ધક્કો મારીને ફેંક્યા નીચે, અને નીચે ઘણા ઘણા ઊંચેથી ફેંક્યા હશે, એટલે મરવા જેવા ઊંચાઈ રાખ્યા જ હશે, પણ છતાં એ પડ્યા ને એમને કશું જ ના થયું. પણ છતાં એમની બેમાંથી એક આંખ જતી રહી. કેમ જતી રહી? કે યદિ વેદાહા, જો વેદ પ્રમાણ હોય તો એવું કયું હતું? થોડી થોડી શંકા જાણે કે બતાવી હતી એમણે. અને એટલે એમણે કહેવાનું હતું કે વેદ પ્રમાણ છે ને માટે મને કશું થવાનું નથી, તમારે જે કરવું હોય કરો ને. પરંતુ એમણે જો એવું કહ્યું હતું એટલે એક આંખ એમને જતી રહી. સુધન્વા રાજાને ત્યાં ગયા, ત્યાં બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કર્યો. શાસ્ત્રાર્થમાં બૌદ્ધો હાર્યા અને એ રાજા સુધન્વા ઇન્દ્ર હતા. ઇન્દ્ર અવતાર લઈને સુધન્વા રાજા થયા હતા. એટલે આ તો બધી ઉપરથી સ્કીમ તૈયાર જ હતી. અને એના પ્રમાણે સુધન્વા રાજાએ બૌદ્ધોને ભેગા કરી રાખેલા બધા પોતાની સભામાં, પોતાના પંડિતો તરીકે. અને પછી એ પંડિતો જોડે શાસ્ત્રાર્થ કર્યો, બધા પંડિતોને હરાવ્યા અને રાજાએ બૌદ્ધ ધર્મનો ત્યાગ કર્યો અને વૈદિક ધર્મનો સ્વીકાર કર્યો. કારણ કે બૌદ્ધ રાજ્યાશ્રિત ધર્મ હતો, એટલે બધા રાજાઓ સ્વીકારે, પ્રજાએ સ્વીકારવું જ પડે. એટલે હવે રાજાએ જ્યારે વૈદિક ધર્મ સ્વીકાર્યો ત્યારે એક સગવડ ઊભી થઈ. એટલે આટલે સુધીનું કામ થઈ ચૂક્યું હતું. ત્યાર પછી શંકરાચાર્ય મહારાજનો અવતાર થયો. શંકર ભગવાને પોતે અવતાર લીધો અને અષ્ટવર્ષે ચતુર્વેદી, દ્વાદશે સર્વશાસ્ત્રવિત, ષોડશી કૃતવાન ભાષ્યમ, દ્વાત્રિંશત મુનિરભ્યગાત. 8 વર્ષની ઉંમરમાં ચતુર્વેદી, નાનું ટેણીઓ છે 3 વર્ષનું, ત્યારે એમના પિતાજીનું અવસાન થઈ ગયું. 5 વર્ષના થયા, યજ્ઞોપવિત સંસ્કાર માતાએ આપ્યા. એકનો એક જ બાળક છે એનો. અને મા બાપે મોટી ઉંમર સુધી સંતાન હતું નહીં. શંકર ભગવાનની તપશ્ચર્યા કરી, પ્રાર્થના કરી અને શંકર ભગવાને કહ્યું કે તમને અલ્પ આયુષ્યવાળો સર્વજ્ઞ પુત્ર આપું અથવા લાંબા આયુષ્યવાળો મૂર્ખ પુત્ર આપું. તો મા બાપ કહે છે કે અલ્પ આયુષ્ય ચાલશે પણ સર્વજ્ઞ પુત્ર આપો. એટલે એમને 8 જ વર્ષનો આયુષ્યવાળો પુત્ર પ્રાપ્ત થયો હતો શંકર. 5 વર્ષનો થયો, માએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા, ગુરુકુળમાં ભણવા મોકલ્યો. ગુરુકુળમાં ગુરુજી સાથેના જે કોઈ સંવાદો થયા એ સંવાદોમાં એ એટલું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા કે સંન્યાસ જીવનમાં મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અને મોક્ષ પ્રાપ્તિ માટે મનુષ્યનું શરીર છે. અલબત્ત શંકર ભગવાનનો અવતાર હતા એટલે આના પહેલે નહોતા જાણતા એવું નથી, પણ છતાં એમણે બધા આશ્રમોનો પણ પ્રતિપાદન કરવાનું હતું. એટલે બ્રહ્મચર્ય આશ્રમ નામની વસ્તુ હોય એટલે ગુરુકુળમાં ભણવા ગયા, ગુરુજી પાસે અધ્યયન કર્યું અને ગુરુજીથી આ બીજ એનામાં જાણે કે મુકાયું કે ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ જ્ઞાન પ્રાપ્ત ક્યાં કરવું? ગોવિંદ પાદાચાર્ય નર્મદા કિનારે 1000 વર્ષે તપશ્ચર્યા કરી રહ્યા છે, તમે ત્યાં જાઓ. અને એક ગુરુકુળનો પ્રસંગ પણ જાણીતો છે કે ભિક્ષા માંગવા ગયા અને ત્યારે એક ગરીબ બ્રાહ્મણીને ત્યાં ભિક્ષા માંગવાની થઈ. પેલી માતાના આંખમાં આંસુ આવી જાય છે કે તેજસ્વી બ્રહ્મચારી મારે ત્યાં ભિક્ષા માંગવા આવે છે અને મારી પાસે કશું આપવાનું નથી. કે માં તું શા માટે રડે છે? કે બેટા આપવાનું કશું નથી, માં એના ઘરમાં એક આંબળું છે ખાલી, એ લાવીને આપે છે. ત્યારે શંકરાચાર્ય મહારાજ લક્ષ્મીદેવીને પ્રાર્થના કરે છે. કેવો કોમળ બાળક છે, સાથે સાથે કેવો પવિત્ર અને સિદ્ધ પુરુષ છે.
કનકધારા સ્તોત્રનું એ ઉચ્ચારણ કરે છે અને સોનાના આંબળાનો વરસાદ એને ત્યાં વરસે છે. બાળક ઘેર પાછો આવે છે, ઘરમાં બધાને ભણાવે છે, મિત્રોને. અને એકવાર એની માં નદીએ સ્નાન કરવા ગઈ, પાછા આવતા રસ્તામાં પડીને બેભાન થઈ ગઈ. શંકર જઈને એને લઈ આવે છે અને આખી રાત નદીને પ્રાર્થના કરે છે કે નદીમાં તમારા ઘર પાસેથી વહો, મારી માને બહુ કષ્ટ પડે છે ત્યાં એટલે સુધી દૂર સુધી જઈને સ્નાન કરવા માટે, પણ એનું વ્રત ના તૂટવું જોઈએ. આપણે તો મા પર તૂટી પડીએ કે શું રહી ગઈ પણ નવા જવાની જરૂરી છે, અહીં ઘરમાં પાણી નથી આવતું. આ શંકર એવું નથી કહેતો, એની કે આ બધું આપણા મગજથી એ મગજ વચ્ચેનું અંતર સમજવું અને એને પૂરવું બહુ મોટી ને અઘરી ને લાંબી ઘણી મોટી વસ્તુ છે, પણ મહાપુરુષોએ આવું કર્યું છે. એટલે એમણે માને માટે ભગવાને પ્રાર્થના કરી અને નદી રાતોરાત પોતાનો પ્રવાહ બદલીને એમના ઘર પાસેથી વહેવા લાગી. 8 વર્ષ થવા આવ્યા છે અને આ બાળકને સંન્યાસી થવું છે, અંદર તો ચાલુ જ છે, પણ માને ખુશ કર્યા વગર નહીં જવાનું, માની રજા લઈને માને આશીર્વાદ લઈને જવું છે. એટલામાં કેરળ નરેશ એકવાર એમને ત્યાં મળવા આવે છે. સાંભળ્યું છે કે બહુ તેજસ્વી બ્રાહ્મણ બટુક છે, તો આપણે રાજ્યમાં બોલાવીએ રાજ દરબારમાં. પેલા પ્રધાનમંત્રીઓને મોકલી આપે છે. શંકર કહે છે કે ભાઈ રાજાનું કામ તો પ્રજાને વર્ણાશ્રમ ધર્મમાં જોડી આપવાનું છે, એના પાલનમાં નહીં કે ચ્યુત કરવાનું છે. તમે મને બટુકને બ્રાહ્મણ બ્રહ્મચારીને તમારા રાજ દરબારમાં શા માટે બોલાવો છો? તમારે મને અધ્યયન અધ્યાપનની સગવડ જ આપવી જોઈએ અને હું એ જ કરું એ જોવું જોઈએ તમારે, એ તમારું કામ છે. રાજા તો સાંભળીને આમ છપ થઈ ગયો, એને તો ગુસ્સો ચડવો છે કે આ વળી આટલો 5-7 વર્ષનો છોકરો મારું અપમાન કરે, સમજે છે શું? ના, કેવા રાજાઓ હશે એ વખતે, એ આનું મૂલ્ય સમજી શક્યા અને પોતે જાતે મળવા આવ્યા. એમ કહેવાય છે કે એમણે 3 નાટકો લખેલા અને એ નાટક એમણે સંભળાવ્યા એ વખતે. પછી આગળ જતા એ ખોવાઈ ગયા તો શંકરાચાર્ય મહારાજે સાંભળ્યા એ લખાવ્યા એને પાછા ભવિષ્યમાં. આવી પણ કથા છે. અને એકવાર શંકર નદીએ સ્નાન કરવા જાય છે, મગરનો પગ પકડે છે, એવું આમ કરે છે, માં આવી જાય છે. માં બિચારી રડતી રડતી પ્રાર્થના કરે છે કે ભગવાન મારા શંકરને બચાવો. શંકર કહે છે કે જો માં તો મને સંન્યાસ લેવાની રજા આપે ને તો શંકર મારો પગ હમણાં જ છોડી દે. એટલે એવું કેવી રીતે થાય? હું સંન્યાસની રજા આપું ને મગર પગ છોડી દે? કે હા માં, એવું તો ખરું જ ને. સંન્યાસ તો બીજો જન્મ જ કહેવાય ને, મરી જ ગયો કહેવાય ને. માણસનું ગોત્ર ને બધું બદલાઈ જાય. હા, હવે એના બાપનું નામ ના હોય, માનું નામ ના હોય, સંન્યાસી ગુરુજીનું જે ગોત્ર હોય એનું ગોત્ર થઈ જાય, એ છોકરો મરી ગયો કહેવાય. તો સંન્યાસ તો બીજો જન્મ જ છે ને. સારું, સંન્યાસી ભૂતો આપી શતાયુર્ભવતો શંકર. સંન્યાસી થઈને પણ શંકર 100 વર્ષનો થાય આમમાં આશીર્વાદ આપે છે. મગર પગ છોડીને જતો રહે છે. શંકર બહાર આવે છે અને શંકર હવે કે માં ઘેર ના હોય માટું તો સંન્યાસી થઈ ગયો છું, ઘર છોડીને જતો રહે છે અને સ્વસ્તિઅસ્તુ પુત્રમાં આશીર્વાદ આપે છે. બીજો રસ્તો જ નહોતો એને. પણ માં કહે છે બેટા તો એકનો એક પુત્ર છે અને મારી ઈચ્છા કરી કે મરું ત્યારે તારા ખોળામાં માથું રાખીને મરું અને ભગવાનનું ભજન કરતી જાઉં તો મારા અગ્નિ સંસ્કાર કરે. શંકર કહે છે થઈ જશે, દિવસે કે રાત્રે કોઈ પણ સમયે તું જ્યારે પણ મારું ચિંતન કરીશ આવીને ઉભો રહીશ અને તારા અગ્નિ સંસ્કાર પણ હું જ કરીશ, મારા હાથે કરીશ. શંકર ઘર છોડીને જાય છે ગોવિંદ પાદાચાર્ય મહારાજ પાસે, નર્મદાના કિનારે કોઈક જગ્યાએ. ઓમકારેશ્વર એવું પણ કહેવાય છે અને સાંકળ ઘાટ પણ કહેવાય છે. આ બધું કહેવાય છે એટલા માટે કે એમણે કંઈક પોતાનું જીવન ચરિત્ર નોંધ્યું નથી, ન તો એમના સમયના લોકોએ કશું નોંધ્યું હોય. એટલે પાછળથી જે કંઈ કિંવદંતીઓ આવી હશે એના આધારે આ બધું થયું છે અને કેટલા બધા વર્ષો પછી શાંકર દિગ્વિજય લખાયો એના આધારે આ બધું ચાલતું હોય છે. અને ઘણા બધા સિદ્ધિઓવાળા મહાપુરુષો એટલે એમના વિશે વાસ્તવિકતા અને બધા અતિશયોક્તિ વધારે એવું પણ બની શકે અને બધાને દાવો કરવો કે અમારા હતા, અમારે ત્યાં થયા હતા, જાત જાતના. એમના ગામ વિશે પણ ખાતરી નથી અને એમના મા બાપના નામ વિશે ખાતરી નથી. આવું બધું છે. એમાંથી થોડો ડેટા કાઢ્યો છે આપણે. ગોવિંદ પાદાચાર્ય મહારાજ પાસે સંન્યાસ લીધો અને સંન્યાસ પછી એક વખતે નર્મદામાં પૂર આવે છે. એ પૂર ગુરુજીના આશ્રમમાં ઘૂસવાની તૈયારીમાં છે, ગુફામાં. ત્યાં એ કમંડળ મૂકીને પાણીને ગ્રહણ કરી લે છે
આથી ગોવિંદ પાદાચાર્ય મહારાજ ઓળખે છે કે આ શંકર ભગવાનનો અવતાર છે. એવી સૂચના હતી કે આવો જ્યારે આવશે ત્યારે વૈદિક ધર્મનો ઉદ્ધાર કરશે, જે કમંડળમાં પાણી સમાવી લેશે. એને રાહ જોતા હતા, 1000 વર્ષથી તપશ્ચર્યા કરતા હતા. અને એ શંકરે કર્યું. એમણે શાસ્ત્રો એટલે ઉપનિષદોના ભાષ્ય વગેરે લખવાનો આદેશ આપ્યો. એ બધું લખ્યું. કાશી જવાનું કહ્યું. કાશીમાં શંકર ભગવાન મળશે એવું કહ્યું. શંકર હવે તો ભગવતપાદ, પહેલું નામ શંકર નાનપણનું હોય તો ભગવતપાદ એવું નામ પડ્યું છે એમનું. પછી શંકરાચાર્ય નામથી ઓળખાતા થઈ ગયા, પણ ભગવતપાદ એ એમનું નામ છે, પ્રોપર નામ. કાશીમાં સનંદન નામનો શિષ્ય, બીજા બધા શિષ્યો ઘણા ગોઠવાતા ગયા. એમાં સૌથી પહેલો મુખ્ય 4 શિષ્યોમાંનો એક સનંદન એ ત્યારે મળ્યો કાશીમાં. અને એક મનીષા પંચક, જ્યાં એકવાર એ શંકર ભગવાનના દર્શન માટે જતા હતા અને એક ચંડાળ 4 કૂતરાઓ લઈને રસ્તામાં ઝાડુ વાળતો હતો. એનો સામનો, અને કાશીની ગલીઓ બહુ સાંકડી છે, આજે પણ એવી જ છે. એટલે સામેથી આવતો હોય ને પસાર થવું હોય તો પરસ્પર અડકી જવાય. એટલે એમણે કીધું કે ભાઈ તું આગો જા, ચાલ અમારા રસ્તામાંથી ખસી જા, ગચ્છ ગચ્છ. પેલો કે છે કે એ વળી કઈ જાતની વસ્તુ છે, મન તો કઈ વાંધો જ નથી, તમને રસ્તો સાંકડો હોય ને તો અડકીને જાઓ, મને શું વાંધો છે, તને નહીં અમને વાંધો છે ભાઈ, અડકાય બડકાય અમે તો બ્રાહ્મણ છીએ, તને ના અડકીએ. એટલે પછી પેલો પૂછે છે કે તમે મહારાજ જરા બરાબર તો છો ને, ભાનમાં છો ખરા કે નહીં? કોને કસવાનું કહો છો? અન્નમયાદ અન્નમય અથવા ચૈતન્ય એવા ચૈતન્ય, શરીરથી શરીરને કસવાનું કહો છો કે ચૈતન્યથી ચૈતન્યને? કારણ કે તમે દાળ ભાત શાક રોટલી જે ખાધું તમારું શરીર બન્યું. આ પણ હવે 2 કોઠી હોય અને બંને કોઠીમાં ધારો કે એક સોનાની હોય ને એક તાંબાની હોય તો શું, અંદર નાખેલા દાળ ભાત શાક રોટલી જ છે ને, એમાં શી મોટી વસ્તુ છે? તો તમારી કોઠી મારી કોઠીમાં ફેર કયો? તો ચૈતન્યમાં ફેર છે એ તો એક જ છે. તો કોણ ખસે ને ક્યાંથી ખસે? જરા સમજાવો તો હું ખસી જાઉં. બ્રહ્મૈવાહમિદમ જગત સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ. અને મહારાજે મનીષા પંચકનું ગાન કર્યું. ચાંડાલોસ્તુ સતો દ્વિજોસ્તુ ગુરુહુ. જે આ પ્રકારનું ધ્યાન, આ પ્રકારનું જ્ઞાન ધરાવે છે કે બ્રહ્મથી માંડીને કીડી સુધીમાં જે પણ ચેતના પરોવાયેલી છે એ ચૈતન્ય હું છું. આમ 5 શ્લોકોમાં એ પોતાનું જ્ઞાન વ્યક્ત કરે છે કે આવું જ્ઞાન જે ધરાવે છે, ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય, એ મારા ગુરુ છે. અને દંડવત પ્રણામ કરે છે ચંડાળને. ત્યારે ચંડાળમાંથી શંકર ભગવાન અને 4 કૂતરાઓમાંથી 4 વેદ પ્રગટ થાય છે. અને શંકર ભગવાન આદેશ આપે છે કે તમે અહીંથી બદ્રીનાથ જાઓ, તમે પ્રચાર કરો. આચાર્ય બદ્રીનાથમાં જાય છે. ત્યાં ઉપનિષદોના ભાષ્ય વગેરેની રચનાઓ થાય છે. બદ્રીનાથ ભગવાનનો વિગ્રહ ત્યાં નારદકુંડમાં પધરાવી દીધેલો હતો, એટલે મંદિરમાં વિગ્રહ નહોતો. એ નારદકુંડમાં પ્રવેશ કરીને કાઢી લાવે છે, એને સ્થાપિત કરે છે, પૂજા વગેરે પદ્ધતિ શરૂ કરે છે. એટલે આજે પણ એ શંકરાચાર્ય મહારાજ કેરળ પ્રદેશમાં કાલડીમાં નાંબોદરી બ્રાહ્મણના કુળમાં જન્મેલા હતા. અત્યારે પણ ત્યાં બદ્રીનાથમાં નાંબોદરી બ્રાહ્મણો જે રાવળ તરીકે ઓળખાય છે એ પૂજા કરે છે. હજુ પણ એ જ ચાલુ છે. અને વેદવ્યાસ એકવાર બ્રાહ્મણના વેશમાં આવ્યા, શાસ્ત્રાર્થ થયો એમની સાથે. બ્રહ્મસૂત્ર ઉપરના ભાષ્યની રચના કરી હતી. વેદવ્યાસે બ્રહ્મસૂત્રની રચના કરી છે. આથી વેદવ્યાસજી પૂછે છે કે તમે લખ્યું તો છે તો સમજો છો શું? બહુ શાસ્ત્રાર્થ ચાલ્યો. અને પછી જ્યારે પદ્મપાદ ઓળખી ગયા કે આ તો વેદવ્યાસજી પોતે જ છે, ત્યારે પછી વેદવ્યાસજી પ્રકટ થાય છે અને આશીર્વાદ આપે છે, તમારું ભાષ્ય હું સ્વીકારું છું. અને હવે બીજું આયુષ્ય જે 8 વર્ષનું મળ્યું હોય તો મગરના પ્રસંગ પછી એ 16 વર્ષ પૂરા થયા. હવે હું બીજા 16 વર્ષનું આયુષ્ય વધારી આપું છું અને તમે આ જ્ઞાનનો ભારતમાં પ્રચાર કરો, દિગ્વિજય કરો. દિગ્વિજય એટલે બધી દિશાઓમાં જાઓ ભારતમાં અને બધે આ જ્ઞાન બીજા કરતા ચઢિયાતું છે એ બતાવો. બરાબર, ચઢિયાતું ઉતરતું એવું ને, ઉપયોગી છે, લેટેસ્ટ છે, કલ્યાણકારી છે. કે લોકો, કારણ કે માણસને, કોઈ પણ માણસને કોઈ ચોપડીમાં, કોઈ શાસ્ત્રમાં, કોઈ સંપ્રદાયમાં, કોઈ મહાત્મામાં રસ હોય જ નહીં. દરેકને પોતાના કલ્યાણ કે સુખમાં જ રસ હોય. માણસ જ્યાં સુખ જોવે ત્યાં જાય, એટલું.
અને એ સાચો સુખનો માર્ગ ન જાણતા હોય તો પછી ખોટા સુખના માર્ગ ઉપર જાય, કે સુખના ખોટા માર્ગ ઉપર જાય. તમે લોકોને સમજાવો કે માણસો જે સુખ ઈચ્છે છે એ આ છે. એટલે દિગ્વિજય કરવાની આજ્ઞા આપી. એને માટે પહેલા તમે કુમારીલ ભટ્ટ પાસે જાઓ અને ત્યાં બ્રહ્મસૂત્ર ભાષ્ય ઉપર વાર્તિકની રચના કરાવો. અલ્હાબાદમાં આવે કુમારીલ પાસે. કુમારીલ ત્યારે તુષાગ્નિમાં, તુષ એટલે ડાંગરના ભૂસું, એ ભૂસું એનો એમણે ઢગલો કર્યો હતો. એની વચ્ચે પોતે બેઠા હતા અને આગ લાગી ચૂકી હતી. તે વખતે શંકરાચાર્ય મહારાજ પહોંચ્યા ત્યાં અને લોકો કહે છે કે કુમારીલને બતાવ્યું કે આ જગ્યાએ છે, જલ્દી પહોંચ્યો તો આત્મવિલોપન. કેમ આત્મવિલોપન કરે છે? આચાર્ય પહોંચી ગયા ત્યાં અને કુમારીલ ભટ્ટ ઓળખીને સ્વાગત કરે છે, બોલાવે છે, એમનું ભાષ્ય બતાવે છે. અરે વાહ, આ ભાષ્યના ખાલી અધ્યાસ ભાષ્યમાં 8000 વાર્તિક શોભી રહ્યા છે. એક અધ્યાસ ભાષ્ય ઉપર હું 8000 વાર્તિક લખી શકું એમ છું, એટલું અંદર છે. હા, એ અધ્યાસ ભાષ્યને આમ 2 મિનિટમાં પાના ફેરવી ઓળખવું અને એના પર વાર્તિકો લખી શકે. વાર્તિક એટલે એક પ્રકારના શ્લોકો, 8000 શ્લોકો લખી શકાય એવું છે. આવું બધું સમજવું કયા જાતની વિદ્વત્તાઓને શી આ બધી વસ્તુઓ હશે. પણ હવે હું આત્મવિલોપન કરું છું. શા માટે? કે મારા પાપના પ્રાયશ્ચિત્ત માટે. એવું શું પાપ કર્યું છે? એક પાપ એ કર્યું કે હું બૌદ્ધ ગુરુ પાસે ભણવા ગયો હતો અને હું બૌદ્ધ ન હોવા છતાં બૌદ્ધ છું કહીને ગુરુને છેતર્યા. હું ભણ્યો અને પછી શાસ્ત્રાર્થ કરીને એ જ ગુરુના મરણનું કારણ બન્યો. આ પહેલું ગુરુદ્રોહ, એ પહેલું પાપ. અને બીજું પાપ જૈમિન એટલે કર્મ વિભાગના પ્રણેતા. જેમ બ્રહ્મસૂત્ર છે વેદવ્યાસનું, એમ જૈમિનનું કર્મસૂત્ર, મીમાંસા સૂત્ર છે. એટલે એમાં અભિનિવેશ કે આસક્તિ રાખીને ઠેક ઠેકાણે મેં ઈશ્વરનો અનાદર કે અસ્વીકાર કર્યો છે. કર્મ જ ફળ આપે છે. કારણ કે લોકોને કર્મ કરતા કરવા હોય તો કહીએ કે ઈશ્વર ફળ આપે છે માટે કર્મ કરો, તો એને પેલું ઈશ્વરની જ પૂજા ના કરો. હવે ઈશ્વરની પૂજાના નામે વૈદિક કર્મો કરતા બંધ થઈ જાય અને વૈદિક કર્મો વગર એમના અંતઃકરણની શુદ્ધિ ના થાય. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે, રાગદ્વેષની મુક્તિ માટે જીવે છે એટલે કર્મ કરવું જ પડે. કારણ કર્મ કર્યા વગર રહી નહીં શકાય. તો કર્મ માટે માર્ગ ઉપદેશિકા જોઈએ જ. એટલે વૈદિક કર્મો કરવા જ જોઈએ. એટલે એમાં જો એમની આસ્થા જન્માવી તો કહેવું પડે કે કર્મ કરો, કર્મ જ ફળ આપશે, બીજી ચિંતા જ ના કરશો. આમ જરૂર પડતા મેં ઈશ્વરનો અનાદર પણ કર્યો. આ બીજું પાપ. અને હું વૈદિક ધર્મનું સ્થાપન કરવા આવ્યો છું માટે મેં કરેલા પાપનું વેદોએ કહેલું પ્રાયશ્ચિત્ત પણ કરીને બતાવવું જોઈએ મારે, તો સિદ્ધ થાય ને કે હું વૈદિક છું. વૈદિક તરીકે વૈદિક કર્મો કરું અને પાપનું પ્રાયશ્ચિત્ત ના કરું તો વૈદિક કેવી રીતે થયો? એટલા માટે વેદોક્ત પ્રાયશ્ચિત્ત કરું છું. શંકરાચાર્ય મહારાજે કહ્યું કે તમે કાર્તિકેયનો અવતાર છે, હું જાણું છું, અને તમારામાં પાપ હોય જ ના શકે. એ ગમે તે મેં તો વ્રત લીધું જ છે અને જે અવતાર જે રોલમાં હોય એ રોલને યોગ્ય રીતે ભજવવો જ જોઈએ. એટલા માટે એમણે કહ્યું હું તમારો અગ્નિને શાંત કરી દઉં પાણી રેડીને. મારો શિષ્ય મંડન મિશ્ર માહેશ્વતી નગરીમાં છે, ત્યાં જઈને શાસ્ત્રાર્થ કરો, એને હરાવો એટલે મને હરાવે બરોબર જ છે. અને આમ ત્યાંથી આચાર્ય મંડન મિશ્ર પાસે ગયા, ત્યાં શાસ્ત્રાર્થ કર્યો અને મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ એટલે કર્મ વિભાગ અને જ્ઞાન વિભાગ. કર્મથી મોક્ષ થાય કે જ્ઞાનથી મોક્ષ થાય, આ શાસ્ત્રાર્થ. અને એમાં સિદ્ધ થયો કે મોક્ષ નિત્ય સિદ્ધ છે. એટલા માટે કશું કરીને પ્રાપ્ત થાય ના, એ જાણવાનો જ વિષય હોઈ શકે. અને મંડન મિશ્ર સારી પેઠે સમજી શક્યા. એમણે સંન્યાસનો સ્વીકાર કર્યો. હવે એવું છે કે બધા પગલા હાથીના પગમાં આવી જાય ને. પ્રથમ મલ્લ ન્યાયના સેંકડો મલ્લો હોય, એમને હરાવનારો જે મલ્લ બધાથી જીત્યો હોય એને હરાવીએ, બાકીને બધા હાર્યા કહેવાય ને. એમ અત્યારે મીમાંસકોએ બૌદ્ધોને બધાને હરાવેલા હતા. એમનો નેતા કુમારીલ હતા અને એનો શિષ્ય મંડન મિશ્ર હતો. કુમારીલ જતા રહેલા, મંડન મિશ્ર જ રહ્યા હતા. મંડન મિશ્ર હાર્યા એટલે બહુ મોટું મેદાન તો સાફ થઈ જ ગયું. એમ હાર્યા એટલું જ નહીં, શરત એવી હતી કે જે હારે એ પોતાનો આશ્રમ છોડીને પેલાનો આશ્રમ સ્વીકારે. શંકરાચાર્ય હારે તો સંન્યાસ છોડે અને સફેદ કપડાં પહેરે. મંડન મિશ્ર હારે તો ગૃહસ્થ આશ્રમ છોડે અને સંન્યાસી થાય. અને મંડન મિશ્ર સંન્યાસી થયા અને આગળ જતા બીજા શિષ્યો પણ મળતા ગયા. આમ શંકરાચાર્ય મહારાજે ભારતમાં 3 વાર પગે ચાલીને
આ બધા સ્થાનો જ્યાં ભારતમાં ફર્યા હશે વસ્તુઓ અત્યારે તમે વિમાનોમાં અને ટેક્સીઓમાં ફરો ને તો ફરતા ફરતા ઠૂસ નીકળી જાય, એટલા અઘરા ને. અને ત્યાં અત્યારે આપણે જઈએ ત્યારે બહુ સુવિધાઓ છે, એટલી બધી સુવિધામાં આપણને થાય કરે અહીંયા શું મોટું હતું આવવા જેવું. ત્યારે એ આચાર્ય બધે ફર્યા હશે ને પગે ચાલીને ફર્યા હશે, અને એમને કંઈ કોઈ ઘર નહોતું કે જ્યાં એમણે મુખ્ય આશ્રમ હેડક્વાર્ટર અને પછી બાકી ફરવાનું, પાછા હેડક્વાર્ટર પર પાછા ફરવાનું, એવું નહીં. એ તો નીકળ્યા એટલે નીકળ્યા. એટલે એમનો સામાન એમને જોડે હશે, એમના પુસ્તકો શું શું હશે, ને ભગવાન જ જાણે કે આ શું થતું હશે. અને શિષ્યોના મંડળોને બધું ચાલતું હશે જોડે, શાસ્ત્રાર્થો થતા હશે. અને શાસ્ત્રાર્થમાં કોઈને હરાવવાનો ઉદ્દેશ નહીં, એને સમજાવવાનું, બેટા આ તું કરે છે બરોબર નથી, જો આ છે. આ બધા શાસ્ત્રાર્થો નોંધાયેલા પણ છે સંસ્કૃતમાં, ખાસ થાય પણ પાછળથી ઉભા થયા હોય એવું બની શકે, આપણે જાણતા નથી. દ્વિસપ્તતિ મતોચ્છેત્રે નમઃ એ વખતે 72 જેટલા મતો ઘણા વધારે પ્રચલિત હતા. આ બધા જોડે શાસ્ત્રાર્થો કર્યા, બધાને ભૂલ બતાવી, અને બધાએ ધન્યતાથી એમનો પક્ષ સ્વીકાર્યો કે આ પહોંચે સાચું છે, અમારું ભૂલ એમાં જ છે. છતાં વિરોધ કરનારા નીકળ્યા પણ ખરા, એમને મારી નાખવાની કોશિશ કરનારા પણ નીકળ્યા, અને બધા પ્રકારનું નીકળ્યું. પણ એ બધા છતાં પણ આચાર્યએ આખા ભારતમાં ખૂબ મોટા પાયા ઉપર સાફ સફાઈ કરી નાખી અને વૈદિક ધર્મનો અને ઉપનિષદોનો પ્રચાર કર્યો. ઉપરાંત એને હંમેશ માટે ચાલુ રાખવા માટે ભારતના 4 ખૂણાઓમાં 4 પીઠોનું સ્થાપન કર્યું. પોતાના 4 મુખ્ય શિષ્યોને એ 4 પીઠો ઉપર બેસાડ્યા અને એમને વિસ્તાર નક્કી કરી આપ્યો કે તમારે આટલા ઉત્તરના આટલા પ્રદેશોમાં પ્રચાર કરવો. તમારે દક્ષિણમાં છે કે દક્ષિણમાં શૃંગેરીમાં છે, ઉત્તરમાં જોશીમઠ બદ્રીનાથથી થોડાક પહેલા, પશ્ચિમમાં દ્વારકા શારદાપીઠ અને પૂર્વમાં જગન્નાથપુરી. આ 4 પીઠો બનાવી, 4 આચાર્યોને સ્થાપિત કર્યા. આચાર્યોએ કયા પ્રકારે જીવવું ને કયા પ્રકારે પ્રચાર કરવો અને એમના જીવનની આચાર સંહિતા કેવી હોવી જોઈએ આ બધું પણ લખીને ગયા છે આચાર્ય. આચાર્ય કેવા પસંદ કરવા એ પણ લખીને ગયા છે. અને આચાર્ય જે આ પીઠ ઉપર આવશે બધા શંકરાચાર્ય તરીકે ઓળખાશે એ પણ એમણે કહ્યું છે કે હું જ છું, હું મારો આત્મા છે, હું જ છું જાણવું મારી પીઠ ઉપર જે આવે તે. જોડે જોડે જો એ લોકો યોગ્ય ના નીકળે, માનો કે ખોટા પસંદ થઈ ગયા, માનો કે પહેલા સાચા હતા આવ્યા પછી કંઈક દોષ દેખાયો, આવું બધું થાય, તેમને ઉઠાડી મૂકવા જોઈએ અને એમને જગ્યાએ બીજા પસંદ કેવી રીતે કરવા બધું પણ લખીને ગયા છે આચાર્ય. અને 32 વર્ષની ઉંમરે આચાર્ય શરીર છોડીને ચાલી ગયા. આ શંકરાચાર્ય મહારાજ એમણે ઉપનિષદોના મુખ્ય 10 ઉપનિષદો ઈશકેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તરીય, ઐત્તર્ય, છાંદોગ્ય અને બૃહદ, શ્વેતાશ્વતર કહેવાય છે પણ નિશ્ચય નથી કે એમનું ભાષ્ય છે. પણ મુખ્ય 10 ઉપનિષદો ઉપર ભાષ્ય લખ્યા, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય ઇઝ અ કોમેન્ટરી, ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખ્યું, ઘણા બધા પ્રકરણ ગ્રંથો લખ્યા અને વિષ્ણુ સહસ્રનામ ઉપર પણ ભાષ્ય લખ્યું, સનત સુજાતિ ઉપર પણ ભાષ્ય લખ્યું. આમ ઘણી બધી રચનાઓ કરી અને બધા દેવી દેવતાઓના સ્તોત્રો લખ્યા. એટલે શંકરાચાર્ય વેદાંતી હતા, અદ્વૈતી હતા, શુષ્ક હતા, નીરસ હતા, ભક્ત હતા, ફિલોસોફર હતા. શંકરાચાર્ય બધું ઓલ ઇન વન, એક એક વસ્તુ હતા. દેવીની પૂજા કે સ્તોત્ર કરે ત્યારે એમ થાય કે એમના જેવો કોઈ દેવી ભક્ત નથી, શિવજીની પૂજા કરે ત્યારે એમના જેવો કોઈ શિવ ભક્ત નથી. પંચાયતન પૂજા પદ્ધતિ સ્થાપિત કરી આ પણ એક મોટું પ્રદાન છે, કારણ કે હું શિવનો ભક્ત એટલે વિષ્ણુના ભક્તો જોડે વેર કરું ને વિષ્ણુ વાળો પેલો દેવીના ભક્તો જોડે ઝઘડો કરે. તો બધા દેવતાઓ એક જ છે અને બધાનો આદર કરીએ. એટલે શિવ, શક્તિ, વિષ્ણુ, ગણેશ અને સૂર્ય, આ 5 દેવતા. જરૂર પડે કાર્તિકેય, કારણ કે દક્ષિણમાં કાર્તિકેયની ઉપાસના બહુ છે, તો ષણમતક. પણ 5 દેવતામાંથી 4 ને 4 દિશામાં રાખવા, ઇષ્ટ દેવતાને વચ્ચે રાખવા, 4 દેવતાની સંક્ષિપ્ત પૂજા કરવી, ઇષ્ટ દેવતાની વિસ્તૃત પૂજા કરવી. આમ બધા દેવતાઓમાંથી કોઈને દેવતાઓના નામે સંઘર્ષ થતા હોય તો બંધ થઈ જાય. આ બધી સ્થાપનાઓ પણ કરી એમણે અને 32 વર્ષની ઉંમરે આચાર્યનું શરીર શાંત થયું. આમ શંકરાચાર્ય મહારાજે ભારતમાં અત્યારે આપણા હિન્દુસ્તાનમાં કે તમારા મારા બધાના ઘરોમાં કે આશ્રમોમાં કે જ્યાં જે હોય તે જે કોઈ પણ કુળ ધર્મ, સનાતન ધર્મ કે કઈ રિવાજો ચાલે છે, પૂજાઓ ચાલે છે, આ બધું જ શંકરાચાર્ય મહારાજે જે સ્થાપનાઓ કરી એને આભારી છે. એ ન હોત તો એ વિચાર કરી શકાય એવો જ નથી.
કારણ કે એ થઈ ગયા પછી પણ આ દશા છે હિન્દુસ્તાનની, એ ના થયા હોત તો શું. એટલે પેલા એ દાડે શું કહેતા હતા, વેદોથી વિવેકાનંદ, 2-4 વાર એમણે કહ્યું વેદથી વિવેકાનંદ, વેદથી વિવેકાનંદ શંકરાચાર્ય વચ્ચે નથી દેખાતા. હવે આમ આપણે બીજું તો શું, એમનું નામ હું બોલવાનું પસંદ એટલા માટે કે નકામું મને કે એવો રસ નથી કે ટીકા કરવી, પણ આપણને ભાન નથી કે શંકરાચાર્ય શું છે. વિવેકાનંદ વિદેશ ગયા અને વિવેકાનંદજી માટે મને પૂરો આદર છે, પ્રશ્ન જ નથી આવતો, પરંતુ એ ચૂકી ગયા આપણે કે વચ્ચે આ એક કડી આવી, ત્યાર પછી પાછું આટલું કરવું પડ્યું, પછી આટલું થયું, તોય પાછી અત્યારે આ દશા છે આપણી. એટલે શંકરાચાર્ય મહારાજ ભારતનો પર્યાય બની ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ પછી જગતગુરુ તરીકે ઓળખાયા હોય પહેલા તે ભગવાન, પછી એમનું નામ ચોરીને બધા જગતગુરુ લખવા માંડ્યું, બાકી મૂળ જગતગુરુ તો શંકરાચાર્ય થયા અને એમની આ રચના છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.